જય દ્વારકાધીશ મિત્રો. દુનિયાના કોઈ પણ લોકો જે ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે ને એ આ રૂલ્સ ખાસ ફોલો કરતા હોય છે. અને આ રૂલ્સ છે RLS રૂલ. RLS રૂલ એટલે R એટલે થાય રિટર્ન, L એટલે લિક્વિડિટી અને S એટલે સિક્યુરિટી. કોઈ પણ વ્યક્તિ જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કરે છે ત્યારે એનો મેઇન પહેલો પર્પઝ હોય છે કે એમાંથી રિટર્ન કેટલું મળશે. જો તમારું રિટર્ન તમે જે પૈસા રોકેલા છે એના ઉપર વધારે હશે અને રિસ્ક ઓછું હશે તો લોકો ત્યાં જ ઇન્વેસ્ટ કરવાનું પ્રિફર કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો બેંકમાં રોકતા હોય છે, ગોલ્ડમાં રોકતા હોય છે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકતા હોય છે, જમીન મકાનમાં રોકતા હોય છે. બીજું છે લિક્વિડિટી. લિક્વિડિટી એટલે આપણા રોકેલા પૈસા જલ્દીથી આપણને પરત મળી જાય, જ્યારે આપણે જોઈએ ત્યારે આપણને પાછા મળી જાય, એને લિક્વિડિટી કહેવાય. જેમાં વધારે લિક્વિડિટી હોય છે એમાં લોકો ઇન્વેસ્ટ કરવાનું વધારે પસંદ કરતા હોય છે. જેમ કે બેંકમાં રોકાણ કરવાનું, મ્યુચ્યુઅલ ફંડમાં એમાં રોકાણ કરવાનું અને ગોલ્ડમાં. જમીન મકાન કે પ્લોટમાં જલ્દી પૈસા આપણે રોકવી તો એ આપણે ધારવી ત્યારે આપણને મળતા નથી. આપણે જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે એ વસ્તુ ન વેચાય તો આપણને એ ટાઈમે પૈસા મળતા નથી. માટે લોકો જમીન મકાન અને પ્લોટ એના કરતાં બેંકમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકવાનું પસંદ વધારે કરે છે. જો તમે બેંકમાં પૈસા રોકતા હોય તો બેંકને કંટ્રોલ માટે RBI છે. એવી જ રીતે જો તમે મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકતા હોય તો મ્યુચ્યુઅલ ફંડના કંટ્રોલ માટે SEBI છે. તો મિત્રો, ક્યાંય પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરતાં પહેલાં આ 3 વસ્તુ ચેક કરવી ખાસ જરૂરી છે, જેથી કરીને આપણી મૂડી જે આપણે મહા મહેનતે ભેગી કરીને કંઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરવી છે તો એ રિટર્ન કેટલું આપે છે, એમાં આપણને પૈસા તરત પાછા મળશે કે નહીં, અને ત્રીજું છે કે એના સિક્યુરિટી કેટલી છે, કે આપણા પૈસા સેફ કેટલા છે એ જાણવું ખૂબ જરૂરી છે. એ ત્રણેયની ચકાસણી કરી અને પછી જ કોઈ પણ જગ્યાએ આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ.